ગુજરાતના ધારાસભ્યો માટે બનાવેલા ₹350 કરોડના ફ્લેટોની ફાળવણી મંગળવારે કરવામાં આવી છે। ગાંધીનગરના સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સને તોડીને 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝુરિયસ 5 BHK ફ્લેટ તૈયાર છે। ફ્લેટ દીઠ 1.50 કરોડથી વધુનો ખર્ચ થયો છે, ત્યારે ફ્લેટની હવે 150 ધારાસભ્યોને રેન્ડમ બેલેન્ડિંગ પદ્ધતિથી ફાળવણી કરી દેવાઈ છે। ફ્લેટ ફાળવણીમાં મહિલાઓ માટે અલગ જ બ્લોક ફાળવવામાં આવ્યો છે। 11 મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર 6માં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે, જેમાં નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીને 3જા માળ પર ફ્લેટ ફાળવ્યો છે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં 25 મંત્રીઓને બંગલા ફાળવી દેવાયા છે, તેમજ મુખ્યમંત્રી 26 નંબરના બંગલોમાં જ રહે છે, તેમના રહેઠાણમાં કોઈ ફેરફાર કરાયો નથી। આમ કુલ 176 ધારાસભ્યને આશિયાના મળી ગયો છે, જ્યારે 6ને મળવાનો બાકી છે। ઠાકોર નેતાઓ એવા ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના અમૃતજી ઠાકોર પાડોશી બન્યા છે। અલ્પેશ ઠાકોરને બ્લોક નંબર 1માં 802 નંબરનો અને અમૃતજીને 801 નંબરનો બ્લોક ફળવાયો છે, જ્યારે બ્લોક નંબર 2માં અમિત ઠાકર અને હાર્દિક પટેલ પાડોશી થયા છે। તેમજ કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને બાબુ જમનાદાસ પટેલના ફ્લેટ પણ આજુબાજુમાં જ છે, જ્યારે આપના હેમંત ખવા અને ભાજપના ઉદય કાનગડ હવે પાડોશી થયા છે, જ્યારે આપના ગોપાલ ઇટાલિયા અને ભાજપના દેવા માલમ પણ હવે એકબીજાની નજીક રહેશે। સદસ્ય નિવાસ સમિતિ દ્વારા સૌપ્રથમ સભ્યોના જિલ્લાવાર નજીકના વિસ્તાર પ્રમાણેના કુલ 9 જૂથો ચર્ચા વિચારણા કરીને મંજૂર કરીને ફાળવણી કરવાની થતાં 9 બ્લોક રેન્ડમ બેલેન્ડિંગ પદ્ધતિ દ્વારા ફાળવવામાં આવેલા હતા। ત્યારબાદ જૂથ પ્રમાણે આવેલા બ્લોકમાં સંબંધિત જૂના બ્લોક સભ્યોને તેઓની સંખ્યા પ્રમાણે બ્લોકના આવાસોની રેન્ડમ બેલેન્ડિંગ પદ્ધતિ દ્વારા ફાળવણી કરવામાં આવી હતી। આ ફ્લેટનું ભાડું માત્ર ₹37 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે તેનું મેન્ટેનન્સ અને લાઇટ બિલનો ખર્ચ પણ સરકાર જ ચૂકવશે। સચિવાલયના વર્તુળોમાં આ મુદ્દે ચર્ચા છે કે જ્યારે ધારાસભ્યોને લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા ભાડું અને અન્ય ખર્ચ પણ ઉઠાવવો એ કેટલો યોગ્ય ગણાય, એ મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે। આ ઉપરાંત ભવિષ્યની સંભવિત આવાસ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હાલના 12 બ્લોકના 216 આવાસોમાંથી 10 બ્લોકના 180 આવાસોમાં ફિક્સ તથા લૂઝ ફર્નિચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવે છે। ગુજરાતના ધારાસભ્યો માટે ₹350 કરોડના ખર્ચે બનાવેલા 5 સ્ટાર કક્ષાના નવા સદસ્ય આવાસ એટલે કે નવા ફ્લેટની ફાળવણી મંગળવારે કરવામાં આવી છે। હાલ ધારાસભ્યોને ગાંધીનગર સેક્ટર 21માં ફળવાયેલા આવાસનું માસિક ભાડું માત્ર ₹37.50 એટલે કે દૈનિક ₹100 જ છે, પરંતુ હવે નવા બનેલા સુવિધાયુક્ત ક્વાર્ટર્સ માટે ધારાસભ્યોને વધુ ભાડું ચૂકવવા પડી શકે છે। આ ભાડું નક્કી કરવા માટે સદસ્ય નિવાસ સમિતિ આવતા દિવસમાં એક બેઠક કરીને અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પરામર્શ કરી તે રકમ નક્કી કરશે।